એક તરફ તંત્ર અને નેતાજી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે, ઉદ્યોગ સાહસિકોને આવકારવામાં આવે, આમંત્રણ આપવામાં આવે અને મસ્ત મોટી વાતોને વચનો આપવામાં આવે. બીજી બાજુ ઔદ્યોગિક વસાહતો જ્યાં છે, ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં જે મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ ત્યાં હાલની અંદર હાલત કફોડી છે. કદાચ આ જ તંત્રનું અગડમ બગડમ હોઈ શકે. વાત કરી રહ્યો છું અંકલેશ્વર વિસ્તારની કે ભાગોળ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ જર્જરિત છે. અંકલેશ્વરની જે જીઆઈડીસી છે એશિયામાં સૌથી મોટી પ્રથમ જીઆઈડીસી છે. સ્થાનિક પરિવારને અંતિમ યાત્રા કાદવ કીચડ ઉખડ બાગડ રસ્તા ઉપર જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાંથી કાઢવાની ફરજ પડી. એક બાજુ વિકાસની વાત, જ્યારે બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસની વ્યાખ્યા સમજવામાં થાપ ગયા છે. કદાચ આ અગડમ બગડમ સમજવામાં પ્રજાને વાર નથી લાગતી, કેમ કે આવી સ્થિતિ વારંવાર સર્જાય છે. લોકોમાં નેતાજી ભારે રોષ છે, કેમ કે આ રસ્તો છેલ્લા ઘણા સમયથી રજૂઆતના પગલે પણ એ પ્રજાનો અવાજ તમારા કાને પહોંચ્યો નથી. જે પણ તમારું અગડમ બગડમ હોય, અમારે એમાં પડવું નથી, પરંતુ પ્રજા હાલમાં આ રસ્તો વ્યવસ્થિત થાય તેની માંગ આપણી પાસે ફરી એકવાર કરી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની છે. ચોમાસામાં રસ્તાઓ પર કાદવ અને વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તાજેતરમાં એક પરિવારને પોતાના સ્વજનની અંતિમ યાત્રા પણ કાદવ અને ગંદા પાણી વચ્ચેથી કાઢવાની ફરજ પડી. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે મૂળભૂત સુવિધાઓના અભાવે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તાની સમસ્યાને લઈને અનેક વખત પાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વિસ્તારની મહિલાઓએ પણ પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અને ચૂંટણી બાદ લોકોની સમસ્યાઓ અવગણાતી હોવાનો આક્ષેપ કર્યો. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રસ્તાનું સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને પાલિકા કચેરીના ઘેરાવ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. લોકોની માંગ છે કે ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાતા અંકલેશ્વરમાં ઓછામાં ઓછી મૂળભૂત સુવિધાઓ તો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે. પદ સત્તા મળી એટલે વિકાસ પોતાનું અને મળતિયાઓનું કરશે કે શહેર અને જનતાનું? પાલિકાનો ઘેરાવ કરો કે ઉગ્ર આંદોલન જાડી ચામડીના નેતાઓ કે પદાધિકારીઓની કોઈ અસર જ ક્યાં થશે? આજ તો છે નેતાજીનું અગડમ બગડમ. હવે સૌની નજર તંત્ર આ સમસ્યાનો કેટલા ઝડપથી ઉકેલ લાવે છે તેના પર રહેશે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે શહેરનો વિકાસ પણ એટલો જરૂરી છે અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ.
નેતાજી, તંત્રના અધિકારીઓ અને પ્રજા આ વાત સુપીરે સારી રીતના જાણે છે. રસ્તાની ભાગોળ પાસે જે હાલત છે એ ખૂબ જ જર્જરિત અને બિસ્માર છે. વારંવાર રજૂઆતો થઈ, ચોમાસાના વહેતા પાણી જોવા મળ્યા, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું અને આ રસ્તા ઉપરથી પસાર થવું પ્રજાને મુશ્કેલ બન્યું. છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. ક્યારે રસ્તો બનશે એ મુદ્દાની વાત કોઈ જ નથી કરતું, કેમ કે આ તો તમામ લોકોનું મેળાપીપનું અને અગડમ બગડમ છે.